પરસોત્તમભાઈ રૂપાલાની 4 દાયકાની પુરુષાર્થ યાત્રા, જાહેર જીવનમાં સૌના પ્રીતિપાત્ર. સંયુક્ત પરિવારમાં ઉછરેલા પરસોત્તમભાઈ રૂપાલા પરિવારમાં તો સૌના પ્રિય હતા જ, પરંતુ જાહેર જીવનમાં પણ તેમને જે મળે તેના પ્રીતિપાત્ર બની જતા વાર નહોતી લાગતી. હસમુખો સ્વભાવ, બોલવાની અનોખી લઢણ, વાંચનને કારણે ઊંચું શબ્દ ભંડોળ, ત્વરિત નિર્ણાયક કોઠા સૂઝ, નિડરતા અને સ્પષ્ટ વક્તા હોવાને કારણે તેમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમનાથી પ્રભાવિત થયા વિના રહેતા નહીં. અમરેલીના ઈશ્વરિયા ગામથી જ જાહેર જીવનની શરૂઆત કરનાર પરસોત્તમભાઈ રૂપાલા પહેલાથી જ લોકોના નાના મોટા પ્રશ્નોમાં રસ લઈને ઉકેલવા મથતા. આગળ જતા તેઓ હામાપુર ગામની શાળાના પ્રિન્સિપલ બન્યા અને વિદ્યાર્થીઓનો એવો સ્નેહ કે જ્યારે તેમણે શાળા છોડી ત્યારે વિદ્યાર્થીઓએ ધ્રુસકે રડીને તેમને વિદાય આપી. વાંચન, કળા અને સાહિત્યની કદર અને આધ્યાત્મિક સ્વભાવને કારણે સંતો, કલાકારો, લેખકો, કવિઓ, સાહિત્યકારો, ગાયકો બધા જ તેમના સંપર્કમાં આવતા ગયા અને તેમનું ઘર એટલે કલાકારોની સતત અવરજવર ધરાવતું મકાન બની ગયું. આગળ જતા તેઓ અમરેલી જિલ્લા પ્રમુખ બન્યા, ધારાસભ્ય બન્યા, અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા છતાં પણ તેઓ જમીનથી જોડાયેલા જ રહ્યા.